થયાનું સામે આવ્યું છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વામિત્રી નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે, જે પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે। આ ઘટના શહેરના વાસીઓ અને પ્રાણી પ્રેમીઓ માટે ચિંતાજનક છે, કારણ કે વિશ્વામિત્રી નદી મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે। અંદાજે 300 કરતાં વધુ મગરો અહીં વસવાટ કરે છે। સતત થઈ રહેલા આવા બનાવોના કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે અન્ય માનવ સર્જિત પરિબળો મગરોના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે। વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહો દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે વિશ્વામિત્રી નદીના સંરક્ષણ માટે વધુ ગંભીર પગલાં ભરવાની જરૂર છે। આગામી સમયમાં નદીમાં ડિસિલ્ટિંગ અને શહેરી વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે તો આવા અકસ્માતો ટાળી શકાય। ત્યારે કમાટી બાગ કેબલ બ્રિજ નીચે વધુ એક મગરનું મોત થયું હતું, ત્યારે ઝૂ ક્યુકેટર પ્રત્યક્ષ પાટનગર સ્થળ પર પહોંચી વન વિભાગની જાણકારી હતી અને વન વિભાગ દ્વારા ભારે મુસીબત બાદ મગરને બહાર કાઢ્યો હતો। નમસ્કાર, જણાવવા માગીશ આજે બપોરે મળેલ એક માહિતીના મુજબ આપણા સયાજીબાગમાં આવેલ કેબલ બ્રિજની બાજુમાં જે આપણે પાણીની લાઈનો જાય છે એમાં એક મગરનો મૃતદેહ મળેલો ધ્યાન પર આવ્યો। અમે બપોરના સમયમાં નિરીક્ષણ કરીને જોયું તો ખબર પડે છે કે મૃતદેહ જે છે તણાઈને આવ્યો હશે, પરંતુ પાઇપમાં અટકાઈ ગયો અને ત્યાં ફસાઈ રહ્યો હતો। ફોરેસ્ટ તરત અમે વન વિભાગને આ બાબતની જાણ કરી અને વન વિભાગે પણ આવીને સ્થળ પરિસ્થિતિ જોઈ ને ફાયર બ્રિગેડને બોલાવવા પડે। ફાયર બ્રિગેડના મદદથી વન વિભાગે આ મૃતદેહ બહાર કાઢ્યો છે। હવે આ એક્ઝેક્ટ આનું પાછળનું જે ડેથ પાછળનું જે કારણ છે એ આનો PM પછી જ ખબર પડશે। આજે અહીંયા પાઇપના એમાં જો આ બોડી અટકાઈ ના હોત તો કદાચ વેનથી હજી આગળ બી નીકળી ગઈ હોત। આને નિયમ મુજબ શેડ્યુલ 1નું પ્રાણી છે એટલે આનું PM કરાવવું પડશે ને PM ફાઇન્ડિંગ્સથી ખબર પડશે કે આનું એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ શું છે। જેમ આપ જાણો છો કે હજી સુધી વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટની જે કામગીરી આ બધું ચાલી રહી છે એ પ્રોજેક્ટને લઈને અને આ બાજુ હજી કોઈ એ છે નહીં, પરંતુ આ મગરનો જે મૃતદેહ છે અંદાજિત 2 દિવસ જૂનો એવું લાગે છે, કારણ કે પાણીથી શરીર ફૂલાઈ ગયેલું છે અને એટલા માટે તણાઈને ઉપર આવી ગયો છે।